નમસ્કાર. ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ કોણ ન ઈચ્છે ખરું ને? એકદમ સાચી વાત. સૌની એ જ અભિલાષા હોય છે. આજે આપણે એક લેખના આધારે વાત કરીશું ઘરના મુખ્ય દરવાજા માટેના કેટલાક વાસ્તુ સૂચનો પર. હા, અને વાસ્તુશાસ્ત્રનો મૂળભૂત સિદ્ધાંત જ એ છે કે જગ્યાની ઊર્જાને સંતુલિત કરવી. બરાબર. તો આ લેખ મુજબ મુખ્ય પ્રવેશદ્વારનું શું મહત્વ છે? જુઓ, લેખ કહે છે કે મુખ્ય દરવાજો એ ઘરનું મુખ છે. ત્યાંથી જ સકારાત્મક અને નકારાત્મક બંને ઊર્જા પ્રવેશે છે. એટલે એનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. અચ્છા, તો ચાલો પહેલું સૂચન જોઈએ. લેખમાં ગણેશજીની મૂર્તિઓ વિશે વાત છે. હા, એવું કહ્યું છે કે દરવાજા પર 2 મૂર્તિઓ રાખવી, એક અંદરની તરફ, એક બહારની તરફ. અને એ પણ એવી રીતે કે બંનેની પીઠ એકબીજાને અડે. બરાબર. આની પાછળનો તર્ક એવો અપાયો છે કે ગણેશજી વિઘ્નહર્તા છે. તો આ ગોઠવણથી ઘરની અંદર કે બહાર કોઈ પણ દિશામાંથી આવતા વિઘ્નો કે નકારાત્મકતા દૂર રહે, એક રક્ષણાત્મક કવચ જેવું બને, એમ લેખ જણાવે છે. રસપ્રદ. એટલે પ્રવેશદ્વાર પર જ એક પ્રકારની સુરક્ષા વ્યવસ્થા. હા, કંઈક એવું જ. બીજું સૂચન છે તોરણનું. આંબા, પીપળ કે અશોકના પાનનું. હા, તોરણ આપણા ત્યાં શુભ પ્રસંગોએ લગાવવાની પરંપરા છે જ. લેખ કહે છે કે એ નકારાત્મક શક્તિઓને રોકે છે. બરાબર. અને આ પાંદડાઓને પવિત્ર પણ માનવામાં આવે છે. એમનો પ્રભાવ સકારાત્મક હોય છે. અને દેખામાં પણ સુંદર લાગે. હા, એ તો ખરું જ. પ્રવેશ દ્વારને શણગારવું એ શુભ બાબતોને, સકારાત્મકતાને આમંત્રણ આપવા બરાબર છે. તોરણ એનું પ્રતીક છે. સકારાત્મકતાને આમંત્રણ આપવાની વાત પરથી યાદ આવ્યું, માતા લક્ષ્મીના પગલાંનો પણ ઉલ્લેખ છે. હા, ઘરની અંદર આવતી દિશામાં, જાણે કે માતા લક્ષ્મી પોતે ઘરમાં પધારી રહ્યા છે. અને એ ધન સમૃદ્ધિનું પ્રતીક છે એમ લેખ કહે છે. બરાબર. આ સીધું જ આર્થિક સુખાકારી સાથે જોડાયેલું પ્રતીક છે. સાથે રંગોળીની પણ વાત છે. હા, સાંજના સમયે લોટની રંગોળી એ પણ શુભ ગણાય છે. રંગોળી